બહુ કાંઈ નથી 50 ખીચું થવા આવ્યું એટલે બંડી બહુ ચડે છે તો દવાખાને લઈ ગયા હતા આપણે દવા લઈ આવ્યા છીએ એવામાં હાજર જ રહેવાનું આપણે જો હા હે વાતાવરણ પણ એમ થઈ ગયું છે જોરદાર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ વન વ્લોગ કેમ છો બધા મજામાં તો આવી જો પકોડા ખાવા કાલ તમને વ્લોગમાં કીધું હતું ને અમે કે અમને બહુ વરસાદનું કંઈક ખાવાનું મન થાય કાં તમે પકોડા સમીર ઓફિસે આવીને બેસી ગયા છે કિચનમાં મેં કીધું ઘણીક બેહો તો મને હથવારો થાય આખો દી એકલી હોઉં તો આજ કંઈ વ્લોગ લીધો જ નથી સાંજે વ્લોગ ચાલુ કર્યો છે કે અમે પકોડા પાર્ટી થઈ જશે આજ પકોડા પાર્ટી થઈ જશે ચાલુ વરસાદ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ સવારે અમે ખમણ ખાવા ગયા ખમણ વાળો બંધ તો ખમણ વાળો બંધ થઈ ગયો ગાંઠિયા ખાવા ગયા તો ગાંઠિયા વાળો બંધ થઈ ઢોસા ખાઈને છેલ્લે ઇડલી સંભાર ને ઢોસા ખાઈને આવતા રહ્યા અમે એટલે કામે તમને કીધું હતું ને કે એમાં અમારા નસીબ બહુ નબળા છે એટલે બહુ એટલે હવે અત્યારે એવું નક્કી કર્યું કે ઘરે જ આપણે પકોડા બનાવીને ખાઈ લઈએ કાંઈ કરવાનું થતું નથી વરસાદ હોય કે જીવ હોય ઘરની મજા લઈ લઈએ એટલે એવું હોય પછી હાઈલે રાખે બધું થાય રાખે કરે રાખીએ અને વરસાદ તો અમારે ટહટહ્યો ચાલુ છે બહુ કાંઈ એવો ખાસ છે નહીં ગુજરાત જેવો નથી અમારા કડાયામાં તો મેં પપ્પાને ફોન કર્યા ને મેં પપ્પા કેવો વરસાદ છે તો કે બહુ કાંઈ નથી 50 ખીચું થવા આવ્યું એટલે બહુ નથી 50 ઇંચ જ થાય વધારે નથી હજી એવું છે તો તમારા બધાના ગામમાં કેટલો કોના સિટીમાં વરસાદ છે ને બધા મને કોમેન્ટમાં કહેજો કે ક્યાં કેટલો વરસાદ થયો છે બરાબર શું કહું તમે હાલો તો હવે હું પકોડા બનાવવા માંડું આપણે તૈયારી થઈ ગઈ છે મસાલો ભરવાનો છે અને પછી આપણે તળીને પછી ગરમા ગરમ ખાઈ લઈએ તો ચાલો મળીએ પછી હેલો તો આજે સમીરને કાલ સાંજનો તાવ આવી ગયો છે ઠંડી બહુ ચડે છે તો દવાખાને લઈ ગયા હતા આપણે દવા લઈ આવ્યા છીએ અત્યારે તો સવારે તાવ તો બપોરે પાછી ઠંડી ચડી હતી તો એમ શું કે હવે ડૉક્ટરને બતાવી લઈ 2 વાર તો પેરાસિટામોલ લીધી હતી તો એક ઇન્જેક્શન ડૉક્ટરે લગાવી દીધું છે જોઈએ 2 દિવસની દવા આપી છે લગભગ તો સારું થઈ જાય વાયરલ જેવું છે નહીં થાય તો રિપોર્ટ કે કંઈક કરાવશું અત્યારે શું છે અપડેટ જોઈ લઈએ સાંજ સુધીમાં મને ભૂખ લાગી ગઈ તાવ ઉતરો ને તો એના હાટું મારે માંડવીને દાણા શેકવાના સેવામાં હાજર જ રહેવાનું આપણે એવું છે વરસાદ જ છે હવાનું મસ્ત જોરદાર દેખાય નહીં પણ બતાવો જો સવારનું અંધારું જ છે આખા ઘરમાં જ્યાં જવું હોય ત્યાં લાઇટ ચાલુ કરવાની એવું છે એટલે છે ને ભૂખ લાગે ને એમાં ઓલું મોટાણાની સીધી તો વેફર નહોતી ખાવી તરેલું કાંઈ નહીં મસાલાવાળું કાંઈ ન હોય એવા તો અમારે ઓલું હોય બહુ એટલે પછી પૈસા થઈને ખાવાનું તો એવું છે બધું ખારા જ દારિયા તો ખારા હતા સિંગ મોરી આવી ગઈ દારિયા તો બરાબર છે એવા તો એટલે ગામડે જતા ને તો હું સિંગ લેવા ગઈ સોસિયમ નાખવા તો એમને શેકેલ દાણા આપી દીધા એનામાં નિમકમાં શેકેલા હતા એ દાણા એવું છે જો સમીરને આજ મજા નહોતી ને તો હું કિટીમાં નહોતી ગઈ મારી નહીં મને મજા નહોતી ને તો એ એના પ્રોગ્રામમાં વયા ગયા હતા એટલે એટલો ફેર હોય બાયું અને ભાઈઓમાં એટલે આમાં જે બધા ઘણા કોમેન્ટ કરતા ને કે તમારે આમ કરવાનું તમારે આમ કરવાનું ને એ બધાને કહી દો કે એવું હોય કે બાયું છે ને ગમે એવું કામ હોય ને જેન્ટ્સને મજા ના હોય ને તો મૂકી દે કે એના હાટું થઈને લેટ ગો કરે જેન્ટ્સ હોય ને એ ના કરે એવું ના હોય ને એને હોય દયા આવે પણ એ આમ બિંદાસ હોય બધા અમે થોડાક વધારે લાગણીવાળા હોય એટલે એવું હોય બધું હાઈ લે રાખે સંસારમાં એમાં કંઈ હું તમારો વાંક નથી કાઢતી બરાબર અંશ ન્યા શું કરે તું ઝૂલા નીચે ને જઈને હોમવર્ક
જોવો તો ફ્રેન્ડ્સ જોઈ દેખાય ઝૂલાની ચાન્સ તમને ત્યાં હોમવર્ક કરે છે એ આજુબાજુમાં હોય ને તો એને બધી દેખાય ને તો ડિસ્ટર્બ થાય છે ત્યાં કરીને હોમવર્ક કરે આઈટમ છો અંશ તો એક જાતની સાદ વરસાદ બારિશ કા મોસમ તો જો હા હે વાતાવરણ પણ એમ થઈ ગયું છે જોરદાર અંશ જો સ્કેટિંગમાં એના ઘરમાં પહેરવાના ઓલા હોય ને શૂઝ જેવા વિન્ટર શૂઝ ચપ્પલ એ રાખીને પછી એટલે શૂઝ ના પહેરવા પડે સ્કેટિંગમાં ડાયરેક્ટ પહેરાઈ જાય તો એવું કર્યું છે એવું બધું કે આવડતું નથી ચલાવતા હા ને શું સમય તમારી શું કે તબિયત સમયને જો ઠંડી લાગે તો હજી જેકેટ પહેર્યું છે શું કે તમારી તબિયત શું કે હજી થોડી ખરાબ છે થોડીક ઠંડી લાગે છે એમ છે તમને તો અંશભાઈ સ્કેટિંગ ચલાવીને તમને બતાવે તમે લોકો કમેન્ટ કરજો કે અંશને આવડે છે કે નથી આવડતા બરાબર બરાબર ને અંશ આખો દિવસ વાતાવરણ હાવ બહુ હારા માણા હાજા માણા આમાં ઓલા થઈ જાય થોડાક ઓલા વ્હીલ છે ને લૂઝ કરવા પડે એવું લાગતું નથી તને આવડી ગયું હોય તો થોડાક આવડી ગયું પરફેક્ટ આવડે છે બસ આવડે છે જો હું તો ટ્રેડમિલ ચલાવું મને તો મજા આવે ટ્રેડમિલ જો હજી બોલવાની જ હતી ટ્રેડમિલ જાય નીચે ટ્રેડમિલ ગયો તો બ્રેક કરી દેવામાં આવો ભાઈઓ આ સ્કેટિંગ બહુ વજનવાળા છે વજનવાળા જોઈએ સારું હાલો તો તમે ચલાવો હવે મારે છે ને રસોઈ કરવી છે હું જાઉં છું આ બ્રેક આઉટ બસ કરી હા અને આને આપણે મોટા નાના કરીએ તો સમીરને જીત આવો એવો ને એવો છે વચ્ચે ઉતરી ગયો તો પણ પાછો આવ્યો છે તો એ વહેલા સૂઈ ગયા છે અંશ પણ સૂઈ ગયો છે તો લગભગ 8 સુધી ઓલમોસ્ટ સૂઈ જ જાય કારણ કે સ્કૂલ હોય એટલે હું મારું જમીને બધે ફ્રી થવાનું કામ હતું વાસણની કરતી હતી એ કરીને થોડીક વાર મોબાઈલ લઈને બેઠી થોડીક વાર ટીવી જોયું હવે આપણે પણ સૂઈ જઈએ છીએ તો બ્લોગનો એન્ડ અહીંયા જ કરી લઈએ છીએ જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ